બાળકો એકવાર તાલી પાડો જોઈએ। આજની આપણી થીમ શું છે? શાકભાજી। આજે આપણે શાકભાજીના સ્વાદ, રંગ વિશે શીખવાનું છે। તો બાળકો આપણે જોઈએ તો ટમેટાનો રંગ કેવો છે? લાલ કલરનું। ટમેટું કેવું હોય? મીઠું, ખટ મીઠું હોય। કેવું? ખટ મીઠું। અને પોચું હોય ટમેટું। કેવું? પોચું। વેરી ગુડ। પછી બાળકો મરચાંનો રંગ કેવો હોય? લીલો કલર હોય। અને પાકી ગયેલું મરચું હોય તો લાલ કલરનું હોય। તો હવે મરચાંનો સ્વાદ કેવો હોય? તીખો। વેરી ગુડ, વેરી ગુડ। કોણ બોલ્યું? યુગરાજભાઈ, બહુ સરસ। પછી બાળકો દૂધીનો રંગ કેવો હોય? લીલો। વેરી ગુડ। કોણ બોલ્યું લીલો કલર? વેરી ગુડ યુગરાજ। પછી ભીંડો, તો ભીંડાનો રંગ કેવો હોય? લીલો। વેરી ગુડ, વેરી ગુડ। ભીંડાનું શું બને? શાક બને, કઢી બને। તમે બધાએ ખાધું છે? વેરી ગુડ। પછી વટાણાનો રંગ કેવો? લીલો। વેરી ગુડ યુગરાજભાઈ। મૂળાનો રંગ કેવો? નહીં। મૂળાનો રંગ કેવો બાળકો? સફેદ રંગ। કેવો? પછી છે આપણે રીંગણાનો રંગ કેવો? નહીં, આ લીલા કલરના હોય। પછી બીજા કેવા કલરના હોય? કેસરી કલર ન હોય? બોલો, રીંગણા જાંબલી કલરના હોય ને? જો આપણા ફોટામાં બતાવે જ છે, રીંગણાનો કલર કેવો બતાવે છે? જાંબલી અથવા લીલા કલરના હોય, જાંબલી કલરના હોય રીંગણાનું શું બનશે બાળકો? શાક બનશે। વેરી ગુડ। પછી છે કોબીજ, તો કોબીજનો કલર કેવો? લીલો। વેરી ગુડ યુગરાજભાઈ। કોબીજનો કલર લીલો। બાળકો, તમને આ બધાય શાક ભાવે છે? બધા ઘરે રોજ શાક ખાઓ છો ને? તો ચાલો એકવાર તાલી પાડી લ્યો જોઈ।